નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હિરલ પંડ્યા. વડોદરા જિલ્લાના પાદરા તાલુકામાંથી હત્યાની એક ચોંકાવનારી અને કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. પાદરાના સંગામા ગામ નજીક આવેલી કેનાલમાંથી એક યુવાન મહિલાનો મૃતદેહ મળી આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઈ છે. પાદરા તાલુકાના સાંગમા ગામ પાસે આવેલી કેનાલમાં આજે વહેલી સવારે એક મહિલાની લાશ તરતી જોવા મળી હતી, જેને લઈને સ્થાનિકો દ્વારા તુરંત જ પાદરા પોલીસને જાણ કરવામાં આવતા પોલીસનો ઉચ્ચ અધિકારીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી ગયો હતો. સ્થાનિકોની મદદથી મહિલાના મૃતદેહને કેનાલમાંથી બહાર કાઢવામાં આવ્યો હતો. મૃતક મહિલાની ઉંમર નાની હોવાનું જાણવા મળી રહ્યું છે અને તેના શરીર પર ઈજાના નિશાનો હોવાથી તેની હત્યા કરાઈ હોવાનું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. અજાણ્યા હત્યારાઓ આ યુવાન મહિલાની અન્ય કોઈ સ્થળે હત્યા કરીને લાશને અહીં કેનાલમાં ફેંકીને ફરાર થઈ ગયા હોવાની આશંકા સેવાઈ રહી છે. પોલીસે ઘટના સ્થળનું ઝીણવટભર્યું પંચનામું કરીને મહિલાના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે સરકારી હોસ્પિટલ ખાતે ખસેડ્યો છે. પીએમ રિપોર્ટ આવ્યા બાદ જ હત્યા કઈ રીતે કરવામાં આવી છે તેનો ચોક્કસ ખુલાસો થશે. અત્રે ઉલ્લેખનીય છે કે હાલમાં પાદરા પોલીસ માટે સૌથી મોટો પડકાર આ મૃતક મહિલાની ઓળખ સિદ્ધિ કરવાનો છે. આસપાસના ગામો અને જિલ્લા પોલીસ સ્ટેશનોમાં ગુમ થયેલી મહિલાઓની વિગતો મેળવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે. મહિલાની ઓળખ થતાં જ આ હત્યા પાછળનું કારણ અને હત્યારાઓ સુધી પહોંચવાનું પોલીસ માટે સરળ બનશે. પ્રજેશ શાહ, નેશન પ્લસ ન્યૂઝ, પાદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.